નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 15/4/2024 સોમવારને દિવસે ધોરણ 7 વિષય ગણિતનું દ્વિતીય સંત્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ હતું તે પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું। આ પેપર કુલ 80 ગુણનું હતું અને તેના માટેનો સમય 3 કલાક રાખવામાં આવેલ હતો। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1 જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। તેમાં પહેલાની અંદર આવશે જવાબ વિકલ્પ બી, બીજામાં સી, ત્રીજા પ્રશ્નમાં જવાબ છે વિકલ્પ એ, ચોથામાં વિકલ્પ ડી। ત્યાર પછી પ્રશ્ન 1બ જેની સૂચના છે કે નીચેના દાખલા ગણો। જેમાં દાખલા નંબર 1 છે હરેશ ઇલેક્ટ્રોનિક્સમાં 20 રેડિયો છે, તેમાંના 4 રેડિયો ખરાબ છે, તો કેટલા ટકા રેડિયો ખરાબ છે? તો એના માટેની ગણતરી અહીં કરેલી છે કે કુલ રેડિયોની સંખ્યા કેટલી છે? 20, ખરાબ રેડિયો છે 4, તો ખરાબ રેડિયોની ટકાવારી મેળવવાની છે, તો 4 × 100 એના છેદમાં 20, તો જવાબ છે 20%, એટલે કે 20% રેડિયો ખરાબ છે। ત્યાર પછી દાખલા નંબર 2 જો વર્ગના 57% વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હોય તો વર્ગના કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં નહીં ગયા હોય? તો 100 - 57 એટલે કે 43% વિદ્યાર્થીઓ પ્રવાસમાં નહીં ગયા હોય। ત્યાર પછી દાખલા નંબર 3 કે આકૃતિમાં દર્શાવેલ કેટલા ટકા ભાગ છાયાંકિત છે? તો અહીં કુલ 8 ભાગ છે, બરોબર। આપણે ક્રમ આપીએ તો કેટલા ક્રમ અહીં છે? 8 ભાગ છે, જેમાંથી આ 2 ભાગ છે એ છાયાંકિત છે, તો 2/8 × 100, તો જવાબ આવશે 25%। 25% ભાગ છાયાંકિત છે। ત્યાર પછી દાખલા નંબર 4 એક વર્ગના 40 વિદ્યાર્થીઓમાંથી 25% વિદ્યાર્થીઓને ચિત્રકામમાં રસ છે, તો ચિત્રકામમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો। તો અહીં જવાબમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લખેલી છે 40, ચિત્રકામમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ 25% છે, તો ચિત્રકામમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 40 × 25/100, તો એ છેદ ઉડાડીએ તો જવાબ કેટલો આવે છે? 10, બરાબર। 10 વિદ્યાર્થીઓની સંખ્યા છે જે ચિત્રકામમાં રસ ધરાવે છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 2 જેની સૂચના છે કે નીચેના ખરા ખોટા લખો। તો અહીં પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન ખરું છે, ત્રીજું ખરું અને ચોથું વિધાન ખોટું છે। ત્યાર પછી પ્રશ્ન 2બ જેની સૂચના છે નીચેના દાખલા ગણો। જેમાં દાખલા નંબર 1 છે મેં એક ટીવી ₹10,000માં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો અહીં ગણતરી કરેલી છે કે ટીવી વેચતા મળતો નફો 10,000 × 20/100 એટલે કે 2,000 રૂપિયા થાય। કુલ રૂપિયા 10,000 + 2,000 એટલે 12,000 રૂપિયા મળશે, બરાબર। ત્યાર પછી દાખલા નંબર 2 જો સચિન ₹4,500નું 2 વર્ષ માટેનું વ્યાજ ₹750 ચૂકવે છે, તો વ્યાજનો દર શોધો, એટલે કે R બરાબર 100 × I એના છેદમાં PN, તો અહીં 100 × I એટલે 750, વ્યાજ આપેલું જ છે રકમમાં, બરાબર। છેદમાં P એટલે 4,500 અને N એટલે 2 વર્ષ માટે એટલે 2 આવશે N, તો અહીં જવાબ આવશે 8.33%। ત્યાર પછી દાખલા નંબર 3 સંગીતાએ એક સિલાઈ મશીન ₹3,000માં ખરીદ્યું અને ₹2,400માં વેચ્યું, તો નફો કે ખોટની ટકાવારી શોધો। તો 3,000માં ખરીદે છે મશીન અને 2,400માં વેચે છે, તો શું થાય? ખોટ જાય। તો ખોટ અહીં પહેલાં રૂપિયામાં મેળવીએ, 3,000 - 2,400 એટલે 600 રૂપિયા ખોટ મળે છે। ખોટની ટકાવારીમાં અહીં લખેલું છે 600 × 100 એના છેદમાં 2,400, તો જવાબ કેટલો મળે છે? 25%। 25% ખોટ થાય છે। ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો। જેમાં પહેલું છે 3/7 × -2/5, તો અહીં અંશનો ગુણાકાર અંશમાં કરવાનો છે, છેદનો ગુણાકાર છેદમાં, એટલે 3 દુ 6 -6 છેદમાં 7 × 5 35 -6/35। ત્યાર પછી -4 ભાગ્યા 2/3, તો અહીં જે પાછળ સંખ્યા છે એને આપણે અંશ અને છેદ ફેરવવાનો, એટલે આગળ શું આવે? ગુણાકાર, બરાબર। ભાગાકારનું ગુણાકાર કરીએ તો પાછળ જે સંખ્યા છે એનો અંશ અને છેદ બદલાય, બરાબર। તો એ મુજબ અહીં ગણતરી કરેલી છે -4 × 3/2, છેદ ઉડાડીએ તો -2 × 3, જવાબ આવે -6। ત્યાર પછી પ્રશ્ન 3બ નીચેના દાખલા ગણો।
જેમાં પહેલું છે સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સંખ્યાઓનું તેની પર નિરૂપણ કરો. તો આ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાની છે, સંખ્યાઓને દર્શાવવાની છે. ત્યાર પછી દાખલા નંબર 2 કે બિંદુઓ ABCDEF X અને Y સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં EC બરાબર CD બરાબર DF અને XA બરાબર AB બરાબર BY થાય તો ABC વડે દર્શાવાતી સમય સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ 1 અને 2 આ બંને દાખલાની આકૃતિ જે પહેલાંની છે સંખ્યા રેખા પર દર્શાવવાની એ અને આ બીજાના જવાબ જે અહીં લખેલા છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈ પ્રશ્ન 4A, જેની સૂચના છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન ખરું છે, ત્રીજું વિધાન ખોટું છે અને ચોથું વિધાન ખરું છે. ત્યાર પછી પ્રશ્ન 4B, જેની સૂચના છે કે નીચેના દાખલા ગણો. જેમાં દાખલા નંબર 1 છે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેમાં Bમાંથી DC પરની ઊંચાઈ BS છે. BS બરાબર 8 સેમી અને આધાર DC બરાબર 12 સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. તો અહીં 12 અને 8નો ગુણાકાર કરવાનો છે. 12 અઠ્ઠા કેટલા થાય? 96 ચોરસ સેન્ટીમીટર એ આનો જવાબ થશે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ત્યાર પછી બીજો દાખલો છે ત્રિકોણ PQR છે, જેમાં QR બરાબર 9 સેમી, Pમાંથી QR પરની ઊંચાઈ PD બરાબર 6 સેમી છે. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ શોધો. તો અહીં પાયો છે QR બરાબર 9 સેમી અને વેધ છે PD બરાબર 6 સેમી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ કિંમત મૂકીએ તો જવાબ આવે છે 27 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી દાખલા નંબર 3, એક વર્તુળાકાર બાગનો વ્યાસ 14 સેમી છે તો બાગનું ક્ષેત્રફળ શોધો. વ્યાસ 14 છે તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસની અડધી એટલે કે 7 સેમી. વર્તુળાકાર બાગ છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr², પાઈની કિંમત 22/7, આરની કિંમત 7 છે. છેદ ઉડાડીએ અને ગુણાકાર કરીએ તો જવાબ આવે 154 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 5A, જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. જેમાં પહેલું છે 4x - 3y માં y વાળું પદ શોધી તેનો સહગુણક લખો. તો y વાળું પદ છે -3y અને સહગુણક છે એનો -3. ત્યાર પછી બીજું -xy² અને -6xy² એ સજાતીય પદ છે કે વિજાતીય પદ તે જણાવો. તો એનો જવાબ છે કે આ પદ સજાતીય પદ છે. ત્યાર પછી અહીં પદાવલીઓ આપેલી છે, એમાંથી દ્વિપદી કઈ છે તે જણાવવાની છે. તો અહીં લખેલી છે 4p² - 4pq² એ દ્વિપદી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4ની અંદર આપણે સજાતીય પદો શોધીને લખવાના છે. તો 14xy અને 42yx એ સજાતીય પદો છે. ત્યાર પછી પ્રશ્ન 5B, જેની સૂચના છે નીચેની કિંમત શોધો. જેમાં દાખલા નંબર 1 છે x બરાબર 3 હોય તો 5x - 4ની કિંમત શોધો. તો અહીં x બરાબર આપણે 3 મૂકવાના છે. x બરાબર 3 મૂકીએ તો જવાબ શું આવે છે? 11. તો x બરાબર શું થશે? 11. ત્યાર પછી દાખલા નંબર 2, જો p બરાબર 2 હોય અને q બરાબર -3 હોય તો p² વત્તા pq વત્તા q² કિંમત શોધો. તો આમાં p બરાબર 2 મૂકવાના છે, q બરાબર -3 મૂકવાના છે. તો એનો જવાબ આવે છે 7. ત્યાર પછી દાખલા નંબર 3, જો a બરાબર 2 હોય તો 3a વત્તા 5 -8a વત્તા 1ની કિંમત શોધો. તો એની જગ્યાએ 2 મૂકવાના છે. તો જવાબ શું આવે છે? -4. ત્યાર પછી પ્રશ્ન નંબર 6A, જેની સૂચના છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલાની અંદર જવાબ આવશે D 5/6, બીજામાં A 6/5, ત્રીજામાં જવાબ આવશે વિકલ્પ D 3/12 અને ચોથામાં C 8 × 10⁷. ત્યાર પછી આગળ પ્રશ્ન 6B, જેની સૂચના છે સાદુરૂપ આપી નીચેનાને ઘાત સ્વરૂપે લખો. જેમાં પહેલું છે 3² × 3⁴ × 3⁸. આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થાય, જવાબ આવે 3⁴. ત્યાર પછી દાખલા નંબર 2, 5⁻20 ભાગ્યા 5⁻15 ગુણ્યા 5⁻3. તો કાઉન્સમાં જે આપેલો છે તે ભાગાકાર છે એટલે બાદબાકી થાય ઘાતની. 20 - 15 એટલે 5⁵ ગુણ્યા 5⁻3. હવે અહીં ગુણાકાર છે એટલે સરવાળો થાય ઘાતનો એટલે 5⁸ જવાબ આવે. ત્યાર પછી દાખલા નંબર 3ની અંદર સૌથી પહેલાં બાદબાકી થાય a ની 5 - 3 એને ગુણ્યા a ની 8. 5 - 3 એટલે a ની 2, એને ગુણ્યા a ની 8. ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થાય 2 + 8 એટલે a ની 10 જવાબ આવશે. ત્યાર પછી દાખલા નંબર 4ની અંદર 4⁵ 4⁵ કેન્સલ થાય. a ની 8 - 5 એટલે a ની 3, b ની
3 - 2 એટલે બીની 1 ઘાત એટલે એની 3 ઘાત, બીની 1 ઘાત એ જવાબ થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો. તો અહીં જે 5 પ્રશ્નો આપેલા છે તેના જવાબ અહીં લખેલા છે. પહેલાની અંદર જવાબ આવશે ચોરસ, બીજામાં આ મુજબની આકૃતિ આવશે, ત્રીજામાં જવાબ આવશે અનંત, ચોથાની અંદર આ મુજબની આકૃતિ આવશે, પાંચમામાં કોષ્ટક આવશે, સમબાજુ ત્રિકોણ, મધ્યગાનું છેદબિંદુ, પરિભ્રમણ ક્રમ છે 3 અને પરિભ્રમણ કોણ છે 120. ત્યાર પછી ચોરસ, વિકર્ણોનું છેદબિંદુ થશે પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણ ક્રમ 4 અને પરિભ્રમણ કોણ એની અંદર આવશે 90°. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 8 જેની સૂચના છે કે નીચે આપેલા વિભાગ અના ઘનાકારને સામેથી જોતા તે કેવો દેખાશે તે વિભાગ બમાં આપેલા યોગ્ય આકાર સાથે જોડી બનાવો. તો અહીં જોડકા જોડવાના છે. તો એમાં પહેલાની અંદર આવશે બી, બીજામાં ડી, ત્રીજામાં એ અને ચોથાની સામે આવશે સી. ત્યાર પછી આગળ પ્રશ્ન 8બ જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલું છે કે નીચેની ગોઠવણમાં કેટલા સમઘન છે તે જણાવો. તો જવાબ છે 8 સમઘન. ત્યાર પછી બીજું કે નીચે આપેલી આકૃતિમાં 2 પાસા બાજુમાં છે, દર્શાવેલ પાસાઓની સામેની બાજુઓની વિરુદ્ધ બાજુઓના અંકોનો સરવાળો કેટલો થશે. તો જવાબ છે 4 + 5 = 9. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 કે નીચે આપેલ આકારની ધાર ઈ ને ફલક એફની સંખ્યા જણાવો. તો ધાર ઈની સંખ્યા 8 છે, ફલક એફની સંખ્યા 5 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તારીખ 15/4/2024 વાર સોમવારને દિવસે ધોરણ 7 વિષય ગણિતનું દ્વિતીય સંક્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ હતું તે પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.